વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે કરંટ અફેર્સની જે સિરીઝ ચાલે છે, એમસીક્યુ સિરીઝ, કરંટ અફેર્સ એમસીક્યુ સિરીઝ, તેમાં પાછળ ચાલતા છે. એમાં આપણે 24 ફેબ્રુઆરીથી લઈને બીજી માર્ચ વીકના એમસીક્યુઝ જોવાના બાકી છે. તો પહેલાં એ જોઈ લઈએ. એના પછી જોઈશું 3 માર્ચના વીકના કરંટ અફેર્સ એમસીક્યુ અને કરંટ અફેર્સ પણ. બરાબર, તો શરૂઆત કરીએ પહેલાં એમસીક્યુથી. કયા રાજ્યએ વાયુ ફોર્સ નામની પોલીસની નવી ટુકડીની રચના કરી છે? મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ. જે રીતે તમને ખબર જ છે કે આ એમસીક્યુ સિરીઝમાં લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈએ છે અને તેના પછી એનો આન્સર, માત્ર આન્સર જ જોઈએ છે ડાયરેક્ટ. બરાબર, તો આમાં આપણે કોઈ ડિટેલ વિશે એડ કરેલી નથી, કોઈ પણ ડિટેલ એડ કરેલી નથી. તો આનો જવાબ જોઈએ. પહેલાંનો જવાબ છે હરિયાણા. હરિયાણા રાજ્યએ વાયુવીર ફોર્સ નામની એક પોલીસ ટુકડીની રચના કરી છે. સેકન્ડ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રીય નોકરી બોર્ડ એટલે કે ઇન્ડિયા નેશનલ એમ્પ્લોયમેન્ટ બોર્ડની સ્થાપના માટે કઈ સંસ્થા જવાબદાર છે? શ્રમ અને રોજગાર મંત્રાલય, નીતિ આયોગ, CRBI કે પછી D NSDC. તો તેના માટે જવાબદાર છે એ શ્રમ અને રોજગાર મંત્રાલય. રાજ્યસભાની ચૂંટણી 2025માં AIADMKના કયા નેતાએ વિજય મેળવ્યો હતો? આ પાર્ટીનું નામ છે, એનું શોર્ટ ફોર્મ છે AIADMK. રાજ્યસભાની ચૂંટણી છે 2025માં થઈ, તેમાં તેના કયા ઉમેદવારે વિજય મેળવ્યો હતો? O પનીરસેલ્વમ, E પલાનીસામી, KP મુનુસામી કે પછી SR બાલાસુબ્રમણ્યમ. આ ચારમાંથી કોણે વિજય મેળવ્યો હતો રાજ્યસભાની ચૂંટણી 2025માં? તો તેનો જવાબ છે C KP મુનુસામી. G20 દેશના વિદેશ મંત્રીઓની બેઠક કઈ અગાડી યોજાઈ હતી? બ્રસેલ્સ, ટોક્યો, જોહાનિસબર્ગ કે પછી ન્યુયોર્ક. આના વિશે આપણે ચર્ચા કરી ગયા છે, તો તમને આન્સર ખબર હોવી જોઈએ. તો G20ની સમિટ જે હતી તેની વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી જોહાનિસબર્ગમાં, જે આવેલું છે સાઉથ આફ્રિકામાં. યુનાઇટેડ કિંગડમ એટલે કે UK ભારત સાથે કયા ક્ષેત્રમાં સહયોગ માટે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે? UK અને ઇન્ડિયા વચ્ચે કયા ક્ષેત્રમાં સહકાર માટે હસ્તાક્ષર થયા છે? રક્ષા અને અવકાશ, ઉર્જા અને આર્થિક વિકાસ, કૃષિ અને ટેકનોલોજી કે પછી આરોગ્ય અને ઉદ્યોગ. તો જવાબ છે ઉર્જા અને આર્થિક વિકાસ ક્ષેત્રે ઇન્ડિયા અને UK એટલે કે યુનાઇટેડ કિંગડમે હસ્તાક્ષર કર્યા છે. RBIએ 2025ના છેલ્લા ત્રિમાસિક GDP વૃદ્ધિ દરની આગાહી કેટલી આપી છે? કઈ છેલ્લા ત્રિમાસિક દરની પૂછી છે, બરાબર, આખા વર્ષની નહીં, છેલ્લા ત્રિમાસિકની પૂછી છે ખાલી. 6.3%, 6.8%, 7.1% કે પછી 7.4%. તો જવાબ છે 6.8%. કયાની? તો કે છેલ્લા ક્વાર્ટરની એટલે કે છેલ્લા ત્રિમાસિક. કોણે આપી? RBIએ આપી. કેટલી? 6.8% આપી. ભારતની કઈ બેંકે તાજેતરમાં UPI આધારિત આંતરરાષ્ટ્રીય પેમેન્ટ શરૂ કર્યા છે? UPI એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. તેના આધારિત આપણે નેશનલ તો ચાલે જ છે, એટલે આપણે ઇન્ડિયામાં તો કરતા જ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તમે UPI થ્રુ પેમેન્ટ કરી શકો. તેની સેવાની શરૂઆત કઈ બેંકે કરી છે? A SBI, B HDFC, C ICICI કે પછી D એક્સિસ બેંક. તો તેનો જવાબ છે D એક્સિસ બેંકે કરી છે. ઇસરોએ તાજેતરમાં કયા ઉપગ્રહના સફળ પરીક્ષણની જાહેરાત કરી? GSAT-25, RISAT-3A, Cartosat-4 કે પછી NVS-01. જવાબ છે NVS-01. મેટા એ 50,000 કિલોમીટર લાંબી સબમરીન ઇન્ટરનેટ કેબલ પ્રોજેક્ટની શરૂઆત કરી. તેનું નામ શું છે? મેટાએ 50,000 કિલોમીટરના સબમરીન ઇન્ટરનેટ કેબલ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તે પ્રોજેક્ટનું નામ તમારે જણાવવાનું છે. પ્રોજેક્ટ
ઓશન લિંક, પ્રોજેક્ટ ડીપનેટ કે પછી પ્રોજેક્ટ વોટરવર્થ કે પછી પ્રોજેક્ટ ફાઇબર બ્લુ? આ ટાઈપનો ક્વેશ્ચન આપણે આના પહેલાં પણ જોઈ ચૂક્યા છે. આના પહેલાંના મોસ્ટલી કદાચ ગયા વીકમાં જે કરંટ અફેર્સ MCQ સિરીઝ કરી એમાં જોઈ ચૂક્યા છે આ નામ. તો આ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ વોટરવર્થ, જે મેટાએ શરૂ કર્યો છે. ભારતમાં ગ્લોબલ વેટલેન્ડ્સ સંમેલન 2025 એ કયા રાજ્યમાં યોજાયું હતું? એ તમિલનાડુ, બી ગુજરાત, સી કેરળ કે પછી ડી મહારાષ્ટ્ર? કહ્યું તો કે ગ્લોબલ વેટલેન્ડ સંમેલન, ગ્લોબલ વેટલેન્ડ સમિટ એ યોજાઈ હતી ગુજરાતમાં આપણા. આયર્ન ઓક્સાઇડના કારણે કઈ નદી રક્તગંગા એટલે કે બ્લડ રિવર બની છે? એ યમુના, બી ગોદાવરી, સી બ્રહ્મપુત્ર કે પછી ડી મહાનદી? તો જવાબ છે સી બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્ર એ કેવી થઈ ગઈ છે? લાલ થઈ ગઈ છે, લાલ રંગનું પાણી વધી ગયું છે. તો એથી તેને રક્ત રિવર એટલે કે રક્તગંગા તરીકે ઓળખવામાં આવે છે, બ્લડ રિવર તરીકે. ભારત અને કયા દેશે ધર્મ ગાર્ડિયન 2025નો સેના અભ્યાસ શરૂ કર્યો હતો? આ ધર્મ ગાર્ડિયન યુદ્ધ અભ્યાસ આપણે જોઈ ગયા છે. રશિયા, ફ્રાન્સ, જાપાન કે પછી ઓસ્ટ્રેલિયા? કયા દેશ સાથે કરેલો છે? તો તે કર્યો છે ધર્મ ગાર્ડિયન કરે છે આપણે જાપાન સાથે કરીએ છીએ. ભારતીય હવાઈ દળે તાજેતરમાં કઈ નવી યુદ્ધ હેલિકોપ્ટર ઓપરેશન માટે તૈનાત કરી છે? ભારતીય હવાઈ દળે તાજેતરમાં કઈ યુદ્ધ હેલિકોપ્ટર ઓપરેશન માટે તૈયાર કરી? HAL રુદ્રા, અપાચે AH-64E, LCH પ્રચંડ, MH-60 રોમિયો? આ ચારમાંથી કયું હેલિકોપ્ટર ઓપરેશન માટે તૈનાત કર્યું? તો તેનું નામ છે LCH પ્રચંડ. 78માં બાફટા એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ કોણ જીતી હતી? કિલર ઓફ ધ ફ્લાવર મૂન, ધ કોન્ક્લેવ, પુઅર થિંગ્સ કે પછી ઓપેનહેઇમર? તો આન્સર છે ધ કોન્ક્લેવ. 21 ફેબ્રુઆરી 2025ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ શું હતી? સેલિબ્રેટિંગ લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી, લેંગ્વેજ મેટર્સ સિલ્વર જ્યુબિલી, મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન ફોર બેટર ફ્યુચર, પ્રિઝર્વિંગ ઇન્ડિજિનિયસ લેંગ્વેજીસ? આ ચારમાંથી થીમ કઈ હતી જે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ગયો તેની? તો તેની થીમ હતી લેંગ્વેજ મેટર સિલ્વર જ્યુબિલી. લેંગ્વેજ મેટર્સ સિલ્વર જ્યુબિલી એની થીમ હતી. PMAY અર્બન યોજના હેઠળ સૌથી વધુ ઘરો આપનારું રાજ્ય કયું બન્યું છે? મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત કે પછી મધ્યપ્રદેશ? જવાબ છે ઉત્તર પ્રદેશ. મહારાષ્ટ્ર ભક્તિપથ યોજના એ શા માટે શરૂ કરવામાં આવી? ધાર્મિક પ્રવાસની સહાય માટે, મહિલા સુરક્ષા માટે, કલા અને સાંસ્કૃતિક વિકાસ માટે, પ્રાથમિક આરોગ્ય સેવાના પ્રચાર માટે? તો તેનો આન્સર છે ધાર્મિક પ્રવાસની સહાય માટે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા PM પ્રણામ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે? કૃષિ ઉત્પાદન વધારવું, નાઇટ્રોજન આધારિત ખાતરનો ઉપયોગ ઘટાડવો, MSMEમાં નાણાકીય સહાય આપવી કે પછી નવોદિત ઉદ્યોગો માટે ટેકો આપવો? તેનો આન્સર છે નાઇટ્રોજન આધારિત ખાતરોનો ઉપયોગ ઘટાડવો. ઇસરો દ્વારા લોન્ચ કરાયેલા નવા સંશોધન ઉપગ્રહનું નામ શું છે? આદિત્ય L2, નિસાર, GSAT-25 કે પછી એક્સપોસેટ? તો તેનું નામ છે નિસાર. ઇસરો અને નાસા દ્વારા સંયુક્તપણે વિકસાવાયેલા નિસાર ઉપગ્રહનો ઉદ્દેશ્ય શું છે? પૃથ્વીના પર્યાવરણીય મોનિટરિંગ માટે, સોલાર સિસ્ટમના અભ્યાસ માટે, વૈશ્વિક હવામાન પદ્ધતિ માટે કે પછી ગ્રહોના ટકરાવના અભ્યાસ માટે? નિસાર શેના માટે લોન્ચ કરવામાં આવ્યું છે? તો તેનો આન્સર છે પૃથ્વીના પર્યાવરણીય મોનિટરિંગ માટે. ઇન્ડિયા પોલિસી ફોરમ 2025 કયા શહેરમાં યોજાયો? ઇન્ડિયા પોલિસી ફોરમ 2025 ન્યૂ દિલ્હી એટલે કે નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ કે પછી અમદાવાદ? તો તેનો જવાબ છે એ નવી દિલ્હીમાં યોજાયું. ભારતીય અર્થતંત્ર માટે તાજેતરમાં જાહેર કરાયેલા સૂચકાંક મુજબ ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ નોંધાઈ. કયા સૂચકાંક મુજબ?
તો RBI ગ્રોથ ઇન્ડેક્સ મુજબ, GDP ગ્રોથ રેટ ઇન્ડેક્સ મુજબ, HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI રિપોર્ટ મુજબ, કે પછી વર્લ્ડ ઇકોનોમિકના આઉટલુક ઇન્ડેક્સ મુજબ? તેનો જવાબ છે HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMIના રિપોર્ટ મુજબ ગ્રોથ નોંધાઈ હતી. ભારતમાં તાજેતરમાં લોન્ચ કરાયેલા ડિજિટલ હાઈવે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તમામ હાઈવેને 5G નેટવર્કથી કનેક્ટ કરવું, નેશનલ હાઈવેઝ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું, કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ, કે પછી ઈ-કોમર્સ માટે નવી રણનીતિ? તો તેનો આન્સર છે નેશનલ હાઈવેઝ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવું. ભારતીય નૌસેના માટે નીચેનામાં તાજેતરમાં કઈ નવી પનડુબ્બી તૈનાત કરવામાં આવી છે? ભારતીય નૌસેના માટે કઈ નવી પનડુબ્બી તૈનાત કરવામાં આવી છે? INS વેલા, INS કરંજ, INS અરીઘાટ, કે પછી INS સિંધુ રક્ષક? તેનો આન્સર છે INS અરીઘાટ. એરો ઇન્ડિયા 2025 કયા શહેરમાં યોજાયું? નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, કે પછી ચેન્નાઈ? આન્સર છે બેંગ્લુરુમાં એરો ઇન્ડિયાનું આયોજન થયું હતું. એશિયન વેટલેન્ડ સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? ગુવાહાટી, પટણા, તિરુવનંતપુરમ, કે પછી ચંડીગઢમાં? તો તેનો આન્સર છે ગુવાહાટીમાં યોજાયું હતું એશિયા વેટલેન્ડ સમિટ. વિશ્વ જૈવ વિવિધતા કોન્ફરન્સ 2025નો યજમાન દેશ કયો હતો? ફ્રાન્સ, ભારત, કેનેડા, કે પછી બ્રાઝિલ? શેનો? તો કે વિશ્વ જૈવ વિવિધતા કોન્ફરન્સ 2025નો યજમાન દેશ હતો ભારત. પંકજ અડવાણી એ તાજેતરમાં કઈ સ્પર્ધા માટે સમાચારમાં હતા? શૂટિંગ, બેડમિન્ટન, સ્નૂકર, કે પછી ટેબલ ટેનિસ? તો તેનો આન્સર છે સ્નૂકર માટે. પંકજ અડવાણી એ સ્નૂકરના પ્લેયર છે અને તેના માટે હાલમાં સમાચારમાં હતા. 2025ના સાલ માટે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ એ કોને મળ્યો? નોએલ સેમ્યુઅલ, લિયોનલ મેસી, કેલેબ ડ્રેસલ, કે પછી સ્વામી તાકાહાશી? તો તે મળ્યો છે લિયોનલ મેસીને, જે ફૂટબોલના ખેલાડી છે. ભારતના કેવા પ્રથમ ઈ-કોર્ટની શરૂઆત કરવામાં આવી? વહીવટી ઈ-કોર્ટ, કન્ઝ્યુમર ઈ-કોર્ટ, ટ્રાન્સપોર્ટ, કે પછી નાગરિક? તો સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કન્ઝ્યુમર ઈ-કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં મહિલા સહકારી બેંક શરૂ કરાઈ. કયા રાજ્યમાં મહિલા સહકારી બેંક શરૂ કરાઈ? A ગુજરાત રાજ્યમાં, B મહારાષ્ટ્રમાં, C ઉત્તર પ્રદેશ, કે પછી D રાજસ્થાનમાં? તો મહિલા સહકારી બેંકની શરૂઆત કરવામાં આવી હતી રાજસ્થાન રાજ્ય દ્વારા. 2025માં ભારતે પેરિસ ઓલિમ્પિક માટે કઈ સ્પર્ધા માટે પહેલું ક્વોલિફાય કર્યું હતું? હોકી, શૂટિંગ, કુસ્તી, કે પછી એથ્લેટિક? જવાબ છે શૂટિંગ. તાજેતરમાં ભારત અને કયા દેશે વાયુ શક્તિ એવિએશન હવાઈ તાકાતની કવાયત યોજી? ફ્રાન્સ, USA, રશિયા, કે પછી ઓસ્ટ્રેલિયા? ભારત સાથે કયા દેશે યોજી હતી? રશિયાએ યોજી હતી. તાજેતરમાં કઈ ટેકનોલોજી સાથે AI આધારિત સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ શરૂ કરી? IIT દિલ્હી, DRDO, ભેલ, કે પછી ISRO? AI આધારિત સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ શરૂ કરી છે IIT દિલ્હીએ. તાજેતરમાં કઈ વ્યક્તિને ભારત રત્ન 2025 માટે પસંદ કરવામાં આવ્યા? અટલ બિહારી વાજપેયી, સરોજિની નાયડુ, ચંદ્રશેખર આઝાદ, કે પછી મલાલા યુસુફઝાઈ? તેનો જવાબ છે ચંદ્રશેખર આઝાદ. 2025ની G20 આર્થિક સમિતિની બેઠક ક્યાં આગળ યોજાઈ હતી? ન્યૂયોર્ક, બેંગલુરુ, ટોક્યો, કે પછી કેપટાઉનમાં? એ યોજાઈ હતી ભારતના બેંગ્લોર શહેરમાં. તાજેતરમાં મંગળયાન 2 મિશન વિશે શું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો? 2025માં લોન્ચ કરાશે, મોકૂફ રાખવામાં આવ્યું, રદ થયું, કે પછી નવેસરથી ડિઝાઇન કરાશે? તો તે 2025ના વર્ષમાં લોન્ચ કરાશે. તાજેતરમાં કઈ સંસ્થા સાથે ક્વોન્ટમ કમ્યુનિકેશન નેટવર્ક માટેના કરાર કર્યો? ભારતે DRDO સાથે કર્યો, ISRO સાથે, IIT મદ્રાસ સાથે, કે પછી ઇન્ફોસિસ સાથે?
તો તે કર્યો છે ઇસરો સાથે. કયા રાજ્ય સરકારે ઇકો ટુરિઝમ પોલિસી 2025ની શરૂઆત કરી? મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર કે પછી તમિલનાડુ? તેની શરૂઆત કરી છે ઇકો ટુરિઝમની શરૂઆત કરી છે મહારાષ્ટ્ર રાજ્યએ. ભારતમાં તાજેતરમાં કયા દેશે ઇન્ડિયન કલ્ચરલ સેન્ટરની સ્થાપના કરી? કયા દેશમાં ભારતે ઇન્ડિયન કલ્ચરલ સેન્ટરની સ્થાપના કરી? બ્રાઝિલમાં કરી, કેન્યામાં, થાઈલેન્ડમાં કે પછી અમેરિકામાં? તેની સ્થાપના કરી છે કેન્યામાં. તાજેતરમાં ભારતે કયા દેશમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી? યુએઈ, સાઉદી અરેબિયા, શ્રીલંકા કે પછી મલેશિયા? તે સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી છે શ્રીલંકા દેશમાં. તાજેતરમાં વિશ્વ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો રેન્ક શું હતો? 125, 130, 110 કે પછી 100? તો હાલમાં જે હેપીનેસ ઇન્ડેક્સ આવ્યો તેમાં ભારતનો રેન્ક હતો 125મો. તાજેતરમાં ભારતીય રેલવેએ કયું સેમી હાઈસ્પીડ ટ્રેન લોન્ચ કરી છે? વંદે ભારત 2.0, વંદે મેટ્રો, ગતિશીલ એક્સપ્રેસ, ગતિશક્તિ એક્સપ્રેસ કે પછી રેલ સેતુ? તો તે લોન્ચ કર્યું છે વંદે મેટ્રો. તાજેતરમાં ભારતમાં કયા શહેરે ઇન્ડિયન ગ્લોબલ એનર્જી સમિટ 2025 યોજાઈ? મુંબઈમાં, હૈદરાબાદ, બેંગલુરુ કે પછી નવી દિલ્હી? તો તેનો આન્સર છે સી, નવી દિલ્હીમાં. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા AI બેઝડ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન સિસ્ટમ લાવવામાં આવી? રો, CBI, IB કે પછી NIA? AI બેઝડ સાયબર ક્રાઇમ પ્રિવેન્શન સિસ્ટમ લાવવામાં આવી છે CBI દ્વારા. તાજેતરમાં કયા ખેલાડીએ સ્વિસ ઓપન બેડમિન્ટન 2025 ટાઇટલ જીત્યું? લક્ષ્ય સેન, PV સિંધુ, સાયના નેહવાલ કે શ્રીકાંત કિદામ્બી? તે જીત્યું છે PV સિંધુએ. તાજેતરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ યોજાઈ? સેલનેક્સ, સંપ્રીતિ, સૂર્યકિરણ કે પછી મિત્ર શક્તિ? તો ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાઈ મિત્ર શક્તિ. તાજેતરમાં કયા આફ્રિકન દેશે ભારત સાથે ડિફેન્સ કોઓપરેશન કરાર કર્યો? દક્ષિણ આફ્રિકા, ઘાના, નાઇજીરિયા કે કેન્યા? તે કરાર કર્યો છે નાઇજીરિયાએ. તે તાજેતરમાં કયા દેશ સાથે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કર્યો? નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન કે પછી વિયેતનામ? આન્સર છે નેપાળ સાથે. તાજેતરમાં કઈ ભારતીય વૈજ્ઞાનિક મહિલા UN વુમન એવોર્ડ 2025 માટે પસંદગી થઈ હતી? તિસ્તી થોમસ, ગગનદીપ કંગ, નિર્મલા ચંદન કે પછી રશ્મિ ગોસ્વામી? તેનો આન્સર છે ગગનદીપ કંગની UN વુમેન્સ એવોર્ડ માટે પસંદગી થઈ હતી 2025ના. હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું 3 માર્ચના વીકના કરંટ અફેર્સ અને એના પછી તેના MCQ.